તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ઘણા પશુપાલક મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ અમારી ગાય 10 લીટર દૂધ નથી કરતી, 12 લીટર દૂધ નથી કરતી। તેનો પ્રશ્ન શું છે અને શું તમારે પણ 12 લીટર કે 10 લીટર દૂધ કઢાવવું છે? તો એ વિશેની આજ માહિતી છે। તો વિડીયોની અંદર તમે કમ્પ્લીટ બન્યા રહેજો, તો તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય અને કઈ રીતે આપણે 10 થી 12 લીટર દૂધ ગાયનું બનાવવું। પશુપાલક મિત્રો, ખરેખર મારી વાત તમને થોડીક કડવી લાગશે, પણ વાત સાચી છે। પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ઘણા પશુપાલક મિત્રો એવા છે કે દૂધ જોઈએ છે વધારે અને ગાય રાખવી છે માપની। તો પશુપાલક મિત્રો, એનો પ્રશ્ન તમે સમજી જ ગયા છો કે ભાઈ એવી બધી વસ્તુ સક્સેસ નથી થતી કે પૈસા ઓછા ભાગી અને ગાય પણ સસ્તી લેવી છે। સસ્તી ગાય હોય તો કહેવત છે ને પશુપાલક મિત્રો કે કૂવામાં હોય તો જ અવાડામાં આવે, બાકી ન આવે। તો ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણે આમ તો જે ખેતીવાડી કરતા હોય છે તો એમની પાસે પશુપાલન તો હોય જ, અને જો પશુપાલન ન હોય તો એમનો વ્યવહાર નથી ચાલતો। તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, તમને એવું લાગતું છે કે ભાઈ આપણે 10 લીટર કે 12 લીટર કઈ રીતે આપણી ગાયનું દૂધ આપણે કઢાવવું, અને એનો પ્રશ્ન શું છે, અને કેટલી મહેનત કરવાની રહેશે, અને કઈ રીતની પ્રોસેસ કરવાની રહેશે। તો ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણે એક જ વાત તમે સમજી લેજો કે તમે 20,000ની ગાય લાવો 5 લીટરવાળી, તો એનું દૂધ 4 થી 5 લીટર જ હોય। ખરેખર તમને એવું થાય કે ભાઈ આ વાતની તો આપણને ખબર જ છે, પણ વસ્તુ સાચી છે કે વસ્તુ તમે હેવી લો તો દૂધ વધારે પણ કાઢે। એક વસ્તુ સમજી લો કે સારી નસલની ગાય તમે વ્યવસ્થિત તમે રાખો તો તમને 10 થી 12 લીટર દૂધ આપે। બાકી એનું ઉછેર સારો હોય તો એનું તમે ઘેર પણ કાફ તૈયાર કરી અને સારું દૂધનું ઉત્પાદન લઈ શકો છો। અને ઘણા મિત્રો એવા છે કે ભાઈ અમારી ગાય 10 લીટર કે 8 લીટર દૂધ નથી આપતી, પણ ખરેખર પશુપાલક મિત્રો, જે આપણે અનુભવ માટે વિડીયો બનાવી રહ્યા છે, જે પશુની કેપેસિટી તમને કહેતી હોય કે ભાઈ આનું 5 લીટર કે 6 લીટર દૂધ હોય, અને હેવી ગાય હોય તો 10, 12, 13, 14, 15 લીટરવાળી પણ હોય છે। તો પશુપાલક મિત્રો, તમે અમુક ઘણા હોય છે કે ભાઈ તમે ખાણ નથી દેતા એટલે તમારી ગાય દૂધ નથી કરતી, અને તમે ખાણ સારશો 10 લીટર દૂધ કરશે, 12 લીટર દૂધ કરશે, પણ એવી વસ્તુ શક્ય જ નથી। 5 લીટર કેપેસિટીવાળી ગાયને તમે કદાચ 10 કિલો ખાણ આપી દો ને તો એ 6 લીટર જ કરે, એ 10 લીટર કરે જ નહીં ક્યારેય। એ વસ્તુની તો તમને બધાને કહેવું જ નથી પડે એમ, પણ અમુક મિત્રો એવા હોય છે કે ભાઈ 5 લીટર શું અમારી પાસે હોય તો 10 લીટર દૂધ કરે, પણ એવી વસ્તુ શક્ય જ નથી। પણ ખરેખર એના માટે ઓલાદ સારી જોઈએ, અને સારું પણ તમારે પણ વ્યવસ્થિત તમે દૂધ ભરાવો તો પણ તમારે પણ સારું રહે, અને સારા પૈસાની બચત પણ થઈ શકે। એટલે સારી ઓલાદ હોય તો જ દૂધ કાઢી શકે। બાકી તમે ગમે એટલું ખાણ મૂકો, ગમે એટલી મહેનત કરી લ્યો, બાકી જે પશુ જેટલું દૂધ કરતું હોય જેટલું જ કરે, એનાથી ઉપર ન કરે। બાકી કહેવત છે કે ભાઈ કૂવામાં હોય તો અવાડામાં આવે। ગાયમાં એટલી ક્ષમતા હોય દૂધની, 10 લીટરની કેપેસિટી હોય તો તમને 10 લીટર દૂધ આપે, બાકી વધારે ન આપે। એટલે એ નક્કી રાખવાનું કે કેવું પશુ છે, એના ઉપરથી તમારે અંદાજ લેવો। અને ક્યાંય પણથી તમે ખરીદતા હોય પશુ તો એની પહેલું કમ્પ્લીટ પુષ્ટિ કરવી, કારણ કે એને કમ્પ્લીટ દોઈ અને ચેક કરીને લેવાની। અને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, કેપેસિટી હોવી જોઈએ, પશુની નસલ કેવી છે એ બધું ચેક કરીને લેવાનું। અને ખરેખર ઘણા માણસો પણ વાતમાં આવી, બીજાની વાતમાં આવી અને ભોળવાઈ જતા હોય છે, છેતરાઈ જતા હોય, અને 10 લીટર દૂધ છે ને, અને 12 લીટર દૂધ છે ને, અને 13 લીટર દૂધ હોય છે। કોઈની પણ વાતની અંદર કોઈની વાતમાં ભરમાવાનું નહીં, અને આપણે જાતે જોઈ
અને સારી અને વ્યવસ્થિત ગાય તમને મગજની અંદર બે કે ભાઈ આપણા કામનું પશુ છે તો લઈ લેવાનું, ન કે બાકી કાંઈ એવું નથી હોતું કે આપણે જોવા જ્ઞાન ફરજિયાત લેવું જ પડે, એવું કાંઈ હોતું નથી. અને ખાસ તો એ જ મિત્રો કે કોઈ પણની વાત ગમે એવું વાત કરે કે આને 15 લીટર હોય કે 10 લીટર હોય, પણ આપણને એની કેપેસિટી પર ખબર પડવી જોઈએ કે આને 7 કે 8 લીટર દૂધ હોય. બાકી દુનિયા ગમે તે વાતો કરે. તો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું.